નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। અમરેલીમાં મોટરસાઇકલ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સિરીઝની ઈ-ઓક્શન પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે। તમિલનાડુને 3 ગણું વધુ ભંડોળ ફાળવ્યું હોવાના પીએમ મોદીના દાવાને પી ચિદમ્બરમે ફગાવ્યો। બીજેપી નેતા કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્રમાં 72 મસ્જિદો વિરોધ નોંધાવી એફઆરઆઈ। ગૃહિણીઓના બજેટ ખોરવાશે। પેટ્રોલ અને ડીઝલ બાદ હવે એલપીજી ગેસના ભાવમાં પણ સરકારે 50 રૂપિયાનો વધારો કર્યો। કેસોની યાદી મુજબ સુનાવણી થશે। સુપ્રીમ કોર્ટે વક મામલે સિંબલને આપ્યો જવાબ। ગુજરાતમાં ઘોડા અને ગધેડા પર રાજકારણ શરૂ। કોંગ્રેસના નેતાએ ભાજપના નેતાને ગધેડા કહ્યું। મમતા દીદી બન્યા પુષ્પા, સુપ્રીમ કોર્ટનો આદેશ નહીં માનવાનો આપ્યો ખુલ્લો પડકાર। કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો। મોંઘવારીનો વધુ એક માર। 9 મહિના પછી સીએનજીના ભાવમાં 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધીનો વધારો। મધ્યપ્રદેશમાં ઓબીસીને મળશે મોટી રાહત। 27% અનામત પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય। પ્રશાંત કિશોરે કહ્યું, ગાંધી મેદાન ખાતે 11 એપ્રિલે પીકેની બિહાર બદલાવ રેલી, હજારો લોકો થશે ભેગા। કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશીને લઈને કકળાટ। કોંગ્રેસ હાઈકમાન્ડે શિવકુમારનું કર્યું સમર્થન। સાઉદી અરેબિયાએ ભારત, પાકિસ્તાન સહિત 14 દેશો પર કામચલાઉ વિઝા પર મૂક્યો પ્રતિબંધ। ગુજરાતમાં આવશે મિની વાવાઝોડું। આંબાલાલ પટેલની 10 એપ્રિલ પછી મોટા બદલાવની આગાહી। અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ પર કોંગ્રેસનું યોજાશે સંમેલન। એસબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવેલી અસ્મિતા લોન યોજનામાં મહિલાઓને ગેરંટી વગર અને ઓછા વ્યાજ પર લોન મળશે। ખેડૂત નેતા દલ્લેવાલે 126 દિવસ પછી ભૂખ હડતાલ સમાપ્ત કરી। ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધ્યું। ભગવાન રામનું નામ લેવાને લાયક નથી। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્નીની સુરક્ષા ઘટાડીને જેટ કેટેગરીમાં કરવામાં આવી। ગુજરાતમાં માતૃ મૃત્યુ દરમાં 50% અને શિશુ મૃત્યુ દરમાં 57%થી વધુનો ઘટાડો। પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તીએ કહ્યું, 9% હિન્દુઓ અમારી સાથે ઊભા રહેશે તો રામ રાજ્યની સ્થાપના થશે। ક્રૂડ ઓઇલના ભાવમાં 13%નો ઘટાડો નોંધાતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20 થી 25 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા। ગુજરાતમાં મામલતદાર સહિતની 39 જેટલી નવી જગ્યાઓ ઉપર સીધી ભરતીની જાહેરાત। શૈક્ષણિક ડોક્યુમેન્ટમાં હવે વિદ્યાર્થીઓના નામ પાછળ માતાનું નામ લગાવી શકશે। બેંગલુરુ પછી દિલ્હી અને મુંબઈમાં એર ટેક્સી શરૂ થશે। 250 કિલોમીટરની ઝડપે હવામાં ઉડશે। આરબીઆઈ ટૂંક સમયમાં 10 અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડશે। સીએમ યોગીની જાહેરાત, આગામી 3 વર્ષમાં યુપીમાંથી નાબૂદ થશે ગરીબી। રામનવમી પર બંગાળમાં હાઈ એલર્ટ। 1.5 કરોડ હિન્દુઓ શોભાયાત્રામાં જોડાશે। અમરેલી જિલ્લાના રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા ભાજપ પ્રમુખની માંગ। તેજસ્વી યાદવે કહ્યું, અમારી સરકાર આવશે તો બિહારમાં વકફ બિલ લાગુ નહીં થવા દઈએ। વકફ બિલના મુદ્દે રવિશંકર પ્રસાદે કહ્યું, દરગાહ, મસ્જિદ અને કબ્રસ્તાનને કોઈ નુકસાન નહીં થાય। મેરઠ યુનિવર્સિટીની પરીક્ષાના પ્રશ્નપત્રમાં આરએસએસની આતંકી સંગઠનો સાથે તુલના થતા હોબાળો। કેન્દ્ર સરકારે 18,000 કરોડની રેલવે પરિયોજનાઓને આપી મંજૂરી। અમદાવાદની ધરતી પર 103 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષ। ગુજરાતમાં કોંગ્રેસ યજમાન બન્યું। અમેરિકાએ ચીનના લોકો સાથે જાતીય સંબંધ બાંધવા પર પ્રતિબંધ મૂક્યો। અમદાવાદમાં મળનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનું પ્રથમ પોસ્ટર થયું રિલીઝ। દીકરીઓ માટે સરકારની જબરજસ્ત સ્કીમ, મહિને 250ના રોકાણ પર મળશે 74 લાખ રૂપિયા। વિસાવદરમાં જનતાને રીઝવવા આપ અને ઇટાલિયાનો જબરો પ્રસાર।
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ કહ્યું, વક્ફ બોર્ડની જેમ સનાતન બોર્ડ બનાવવામાં આવશે. ગુજરાતના 14 જિલ્લામાં 41 ડિગ્રીથી વધુ તાપમાન. હવામાન વિભાગે આપ્યું 5 દિવસનું એલર્ટ. અમેરિકાના ટેરિફથી સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગકારોમાં ફફડાટ. વક્ફ બિલને સમર્થન આપતા નીતિશ કુમારની પાર્ટીમાં બબલ. મુસ્લિમ નેતાઓએ આપ્યા રાજીનામા. મમતા સરકારને હાઈકોર્ટનો ઝટકો. હિન્દુ સંગઠનને રામનવમી રેલી યોજવાની મળી મંજૂરી. રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર. સરકારે ઈ-કેવાયસીની સમય મર્યાદા વધારી. સંસદમાં વક્ફ બિલ મંજૂર થતાં મુસ્લિમોમાં રોષ. ગુજરાતથી લઈને બંગાળ સુધી વિરોધ પ્રદર્શનો. ટ્રમ્પનું એલાન. ભારત પાસેથી 24 નહીં પણ 27% ટેરિફ વસૂલવામાં આવશે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનામાં સરકાર દ્વારા મહિલાઓને મફત રહેવાની સુવિધા અને દર મહિને 20,000 રૂપિયા આપવામાં આવશે. સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર 55 સ્કૂલોની માન્યતા કરાશે રદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથને મારી નાખવા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમે 5 કરોડ રૂપિયાની ઓફર કરી. મમતા સરકારને સુપ્રીમનો ઝટકો. 25,000 શિક્ષકોની નિમણૂક રદ. પગાર પરત કરવાનો આદેશ આપ્યો. હાઈકોર્ટનો મોટો નિર્ણય. કર્ણાટકમાં ઓલા, ઉબેર અને રેપિડની સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો. હવે લાડલી બહેન યોજનામાં મહિલાઓના ખાતામાં 1,500ના બદલે 2,100 રૂપિયા આવશે. પ્રાઇવેટ નોકરી કરતા કર્મચારીઓને મહિને મળશે 7,500નું પેન્શન. મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત. ટેકાના ભાવે તુવેર ખરીદવાનો સમય લંબાવવામાં આવ્યો. રાજ્ય સરકાર 30 એપ્રિલ સુધી તુવેરની ખરીદી કરશે. લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ. એનડીએ સરકારે મુસ્લિમોને આપ્યા 5 વસન. ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે 4,000થી વધુ વિદ્યા સહાયકની ભરતી. વકફ બિલ પાસ થાય તો નીતિશનો સાથ છોડી દેજો. પ્રશાંત કિશોરની કડક અપીલ. સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. ધોરણ 10ની પરીક્ષાનું ટૂંક સમયમાં જાહેર થશે પરિણામ. બેવડી ઋતુના માર વચ્ચે ઊભો થયો નવો ખતરો. ગુજરાતમાં ગરમીની ભયંકર આગાહી. દાનિશ આઝાદ અંસારીએ કહ્યું, સમાજવાદી પાર્ટીએ મુસ્લિમોના વિકાસને રોકવા માટે કાવતરું રચ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, લાંબા સમય સુધી અરજી પડતર રાખનાર અધિકારી અને કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં 1 વર્ષમાં 133 કરોડ રૂપિયાનું દાન આવ્યું. સાની દુનિયામાં ભારતનો ડંકો. દુનિયાનો બીજો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો. આખરે ઝૂક્યું અમેરિકા. પૂર્વ પીએમ મનમોહન સિંહનું સપનું હવે મોદી ટ્રમ્પના યુગમાં થશે પૂરું.